કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે પરવેઝ અંસારી અને ફરી એકવાર આપ સર્વેનું મારી YouTube ચેનલ એજ્યુગુરુમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોઝમાં આપણે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર એમાં સ્વાધ્યાય 14.1 માં મધ્યક શોધતા શીખી ગયા. સ્વાધ્યાય 14.2 માં આપણે બહુલક શોધતા શીખી ગયા. જ્યારે આજે આપણે સ્વાધ્યાય 14.3 માં આપેલી માહિતીનો મધ્યસ્થ શોધતા શીખીશું. વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ શોધવાના દાખલા એ ખૂબ સહેલા છે. જો તમે થોડું ધ્યાન આપશો તો તમને આવડી જશે. તો શરૂ કરીએ આપણે દાખલા નંબર 1 થી. દાખલા નંબર 1 એમાં તમને પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતીનો મધ્યક, બહુલક અને મધ્યસ્થ આ ત્રણે ત્રણ શોધવાનું કહ્યું છે. પણ વિદ્યાર્થી મિત્રો, મધ્યક અને બહુલક શોધતા આપણે ઓલરેડી શીખી ગયા છીએ, એટલે એ તમારે જાતે કરવાનું છે. આપણે ફક્ત આપેલી માહિતીનો અહીંયા મધ્યસ્થ શોધીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મધ્યક શોધવાના દાખલામાં ગણતરીમાં 5 ખાનાવાળું કોષ્ટક બનાવતા હતા. જ્યારે બહુલક શોધવાના દાખલામાં આપણે કોષ્ટક બનાવવાની જરૂર નહોતી. જ્યારે મધ્યસ્થ શોધવાનો દાખલો આવે તો આપણે 3 ખાનાવાળું કોષ્ટક બનાવીશું. 3 ખાનામાં શરૂઆતના 2 ખાનામાં તો રકમમાં આપણને જે માહિતી આપી હોય એ લખી દેવાની. પ્રથમ ખાનામાં વર્ગ લખી દેવાના અને બીજા ખાનામાં આવૃત્તિ લખી દેવાની. અને ત્રીજા ખાનામાં શું લખવાનું? સંચય આવૃત્તિ CF. અહીંયા આપણે લખી દઈએ ત્રીજા ખાનામાં સંચય આવૃત્તિ CF. પ્રથમ ખાનામાં આપણે માસિક વપરાશ એ વર્ગ સ્વરૂપે આપેલા છે અને ગ્રાહકોની સંખ્યા એ આપણને આવૃત્તિ સ્વરૂપે આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, મધ્યક શોધવાના દાખલામાં આપણે આવૃત્તિ માટે FI સંજ્ઞાનો ઉપયોગ કરતા હતા. જ્યારે મધ્યસ્થ શોધવાના દાખલામાં આપણે આવૃત્તિ માટે ફક્ત F સંજ્ઞાનો ઉપયોગ કરીશું. હવે સૌથી પહેલા શું કરીશું? તો અહીંયા આપણને આ જે આવૃત્તિ આપેલી છે એનું આપણે ટોટલ કરી દઈએ. તો ચલો કરીએ આપણે 4 4 ને 5 9 9 ને 3 12 12 ને 4 16 16 ને 8 24 24 ને 4 28 28 નો 8 વધી આવી 2 તો 2 ને 1 3 3 ને 2 5 5 ને 1 6. કુલ આવૃત્તિ આપણને કેટલી મળી? 68. અને કુલ આવૃત્તિને આપણે n સ્વરૂપે દર્શાવીશું. આને સિગ્મા fi પણ કહેવાય. મધ્યક ના દાખલામાં આપણે કુલ આવૃત્તિ માટે સિગ્મા fi સંકેતનો ઉપયોગ કરતા હતા. જ્યારે મધ્યસ્થના દાખલામાં કુલ આવૃત્તિને આપણે n સ્વરૂપે દર્શાવીશું. અહીંયા લખી દઈએ આપણે કુલ. ખ્યાલ આવી ગયો? હવે સંચય આવૃત્તિ એની સંજ્ઞા શું છે? CF. વિદ્યાર્થી મિત્રો, સંચય આવૃત્તિને ઇંગ્લિશમાં ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કહેવાય. એટલે એનો સંકેત આપણે CF લઈશું. હવે સંચય આવૃત્તિના ખાનામાં શું લખવાનું? તો અહીંયા જે આવૃત્તિ છે એ આવૃત્તિ ઉપરથી જ આપણે અહીંયા સંચય આવૃત્તિ લખવાની છે. કેવી રીતે લખવાની? જુઓ, પ્રથમ આવૃત્તિ એમના 4 ના 4. પછી શું કરવાનું? અહીંયા જે CF ની કિંમત આવી એ કિંમત અને નીચેની આવૃત્તિ આ બંનેનું ટોટલ કરતા જવાનું. તો 4 ને 5 9 9 ને 13 22 પછી 22 ને 20 42 42 ને 14 56
56 ને 8 64 અને 64 ને 4 68. ખ્યાલ આવી ગયો? આપણે શું કરવાનું જુઓ, 4 ના 4 પછી 4 ને 5 9 9 ને 13 22 22 ને 20 આ બંનેનું ટોટલ કરીએ તો 42 પછી 42 ને 14 56 56 ને 8 64 64 ને 4 68. વિદ્યાર્થી મિત્રો, આ CF ના ખાનામાં આપણને છેલ્લી જે કિંમત મળે એ કિંમત અને અહીંયા કુલ આવૃત્તિ એ બંને સરખી આવવી જોઈએ. જો સરખી ના આવે તો સમજી લેવાનું કે આપણે સરવાળામાં ક્યાંક ભૂલ થઈ છે. ખ્યાલ આવી ગયો? અહીંયા ડેશ મારી દેવામાં, આને ટોટલ કરવાની જરૂર નથી. હવે બહુલક શોધવાના દાખલામાં આપણે શું કરતા હતા? તો બહુલકીય વર્ગ નક્કી કરતા હતા. તે જ રીતે અહીંયા પણ આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરીશું. તો મધ્યસ્થ વર્ગ નક્કી કેવી રીતે કરીશું? તો એનું એક નાનકડું સૂત્ર છે, તે આપણે લખીએ. m બરાબર n ભાગ્યા 2. હવે n ની કિંમત કેટલી છે? 68. 68 ભાગ્યા 2 કરીએ. 2 વડે આપણે 68 ને કટ કરીએ તો 34 દુ 68 એટલે કેટલા આવે? 34. n ભાગ્યા 2 ની જે કિંમત આવે એ અહીંયા સંચય આવૃત્તિના ખાનામાં જોવાની. હવે સંચય આવૃત્તિના ખાનામાં 34 દેખાય છે તમને? તો 34 દેખાતા નથી. તો પછી આપણે શું કરીશું? તો ઉપરથી સૌથી પહેલા 34 થી મોટી જે સંખ્યા આવે એ જોઈ લઈએ. તો 34 થી મોટી સંખ્યા કઈ આવે છે? 42. બરાબર? તો આ જે લાઈન આવે એને આપણે આવી રીતે એક બોક્સ બનાવી દઈએ. અને એમાં જે વર્ગ આવે એ થશે આપણો મધ્યસ્થ વર્ગ. તો મધ્યસ્થ વર્ગ કયો થશે? 125 થી 145. એટલે અહીંયા લખી દઈએ. તેથી મધ્યસ્થ વર્ગ 125 થી 145 થાય. હવે મધ્યસ્થ વર્ગની શરૂઆતની જે સંખ્યા હોય એ થશે l ની કિંમત. તો l બરાબર આપણે કેટલા લઈશું? 125. પછી n ભાગ્યા 2 ની કિંમત તો આપણે શોધેલી જ છે. n ભાગ્યા 2 બરાબર કેટલા છે? 34. ત્યારબાદ આપણને મધ્યસ્થ શોધવા માટે કઈ કઈ કિંમતની જરૂર પડશે? તો એક તો CF અને F. હવે CF એટલે તો અહીંયા આપણે આ જે મધ્યસ્થ વર્ગ નક્કી કર્યું એમાં CF માં કેટલા આવે છે? 42. પણ ગણતરી માટે આપણે CF ની કિંમત શું લેવાની? એક સ્ટેપ ઉપરની લેવાની. એટલે CF ની કિંમત કઈ થશે? 22. એટલે CF બરાબર 22. અને F એટલે તો મધ્યસ્થ વર્ગની સામે જે આવૃત્તિ હોય એ પોતે લઈ લેવાની, એટલે કે 20. અને h એટલે કે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલી છે? 125 થી 145 એટલે કે 20. તો h બરાબર 20. હવે શું કરીશું? તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર લખીએ. તો મધ્યસ્થ માટે આપણે m સંકેતનો ઉપયોગ કરીએ છીએ. તો m બરાબર l પ્લસ કૌંસમાં n ભાગ્યા 2 માઈનસ CF છેદમાં F અને ગુણ્યા h. તો બરાબર. હવે l ની કિંમત કેટલી છે? 125 પ્લસ કૌંસમાં n ભાગ્યા 2 ની કિંમત 34 માઈનસ
CF ની કિંમત 22 છેદમાં F ની કિંમત 20 અને ગુણ્યા H ની કિંમત પણ 20. હવે આપણે શું કરીશું તો જો અહીંયા 20 20 કટ થઈ ગયા તો 125 એમના એમ પ્લસ 34 માઈનસ 22 તો 34 માંથી 22 જાય તો કેટલા વધે 12. જો વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ કેટલું સહેલું છે, આપણે કંઈ કરવાની જરૂર જ નથી. 20 20 કટ થઈ ગયા એટલે આપણું કામ એકદમ સરળ થઈ ગયું અને 34 માંથી 22 ગયા એટલે 12. હવે આપણે શું કરવાનું છે તો 125 પ્લસ 12 તો 125 પ્લસ 12 કરીએ તો આપણને કેટલા મળશે 137. એટલે કે આપેલી માહિતીનો મધ્યસ્થ 137 મળે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલો પૂરો. હવે આપણે શીખીએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં આપણને મધ્યસ્થ આપેલો છે અને આપણે ખૂટતી આવૃત્તિ એટલે કે x અને y ની કિંમત શોધવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આ મધ્યસ્થ આધારિત દાખલો છે તો આપણે 3 ખાનાવાળું કોષ્ટક તૈયાર કરીએ. પહેલા એમાં પ્રથમ ખાનામાં વર્ગ લખી દઈએ, બીજા ખાનામાં આવૃત્તિ લખી દઈએ અને ત્રીજા ખાનામાં સંચય આવૃત્તિ લખી દઈએ. વિદ્યાર્થી મિત્રો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો પરીક્ષા માટે મોસ્ટ IMP છે એટલે તમે ખૂબ ધ્યાન આપજો. સૌથી પહેલા આપણને અહીંયા રકમમાં આવૃત્તિનું ટોટલ એટલે કે n બરાબર 60 આપેલા છે, પણ આપણે જ્યારે ટોટલ કરીએ ત્યારે કેટલા આવે છે એ જોઈએ. તો એના માટે આપણે શું કરીશું, આ x અને y આ બેના મૂલ્ય આપણે જાણતા નથી તો એ સિવાયની બાકીની આવૃત્તિઓનું ટોટલ કરીએ. તો 5 5 ને 20 25 25 ને 15 40 40 ને 5 45 એટલે આપણને કેટલા મળે છે n બરાબર 45 પછી પ્લસ x અને પ્લસ y આવી રીતે લખી દેવાનું. ત્યારબાદ સંચય આવૃત્તિના ખાનામાં આપણે સંચય આવૃત્તિ કેવી રીતે લખીશું તો પહેલી આવૃત્તિ 5 એમના એમ, પછી શું કરવાનું આનું અને નીચેની આવૃત્તિ એ બંનેનું ટોટલ તો 5 પ્લસ x, પછી 5 પ્લસ x નું 20 સાથે ટોટલ કરીએ તો સંખ્યાનું ટોટલ થશે તો 20 ને 5 25 પ્લસ x, પછી 25 ને 15 40 પ્લસ x, પછી 40 પ્લસ x પ્લસ y અને 40 ને 5 45 પ્લસ x પ્લસ y આના ટોટલની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો CF ના ખાનામાં સૌથી છેલ્લું આપણને જે મૂલ્ય મળે એ મૂલ્ય અને n નું મૂલ્ય સેમ હોવું જોઈએ. જો આ મૂલ્ય સેમ ના હોય તો સમજી લેવાનું કે આપણે અહીંયા ટોટલ કરવામાં ક્યાંક ભૂલ કરી છે. હવે શું કરવાનું તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો. તો મધ્યસ્થ વર્ગ નક્કી કેવી રીતે કરીશું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને મધ્યસ્થ આપેલો છે 28.5. તો આ જે મધ્યસ્થ છે 28.5 એ કયા વર્ગમાં આવે છે 28.5 એ કયા વર્ગમાં આવી જાય તો 20 થી 30 માં આવે. તો 20 થી 30 એ થશે આપણો મધ્યસ્થ વર્ગ. તો અહીંયા આપણે એક બોક્સ બનાવીએ. આપણે લખી દઈએ નીચે અહીં મધ્યસ્થ m બરાબર 28.5 છે અને 28.5 એ 20 થી 30 વર્ગમાં આવે એટલે આ થશે આપણો મધ્યસ્થ વર્ગ. તો અહીંયા લખી દઈએ તેથી
મધ્યસ્થ વર્ગ કયો થશે 20 થી 30 થાય। હવે મધ્યસ્થ વર્ગની શરૂઆતની જે સંખ્યા હોય એ થશે l ની કિંમત। તો l બરાબર કેટલા થશે 20। ત્યારબાદ n ભાગ્યા 2, તો n બરાબર કેટલા આપેલા છે આપણને 60। અહીંયા આપણે મેળવી લઈએ n ભાગ્યા 2 બરાબર n ની કિંમત આપણને રકમમાં 60 ઓલરેડી આપેલી છે, તો 60 ભાગ્યા 2 કરીએ તો 30 દુ 60, એટલે કે આપણને n ભાગ્યા 2 ની કિંમત કેટલી મળશે 30। ત્યારબાદ CF એટલે કે સંચય આવૃત્તિ, તો આ જે બોક્સ છે એના એક સ્ટેપ ઉપરની લેવાની, તો 5 + x। ત્યારબાદ f, તો f બરાબર આપણે કેટલા લઈશું 20। હવે અહીંયા લખીએ આપણે f બરાબર 20 અને h એટલે કે વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ કેટલી છે અહીંયા આપણને જે વર્ગો આપેલા છે એ વર્ગોની વર્ગ લંબાઈ કેટલી છે 10, એટલે કે h બરાબર 10। ખ્યાલ આવી ગયો। હવે આપણે શું કરીશું તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર લખીએ। તો માટે m બરાબર l પ્લસ કૌંસમાં n/2 - cf છેદમાં f અને ગુણ્યા h। તો માટે હવે m એટલે કે મધ્યસ્થ, એનું મૂલ્ય આપણને આપેલું છે, કેટલું છે 28.5। તો m ની જગ્યાએ 28.5 બરાબર l બરાબર કેટલા છે 20 પ્લસ કૌંસમાં n/2 ની કિંમત, તો n/2 બરાબર કેટલા છે 30 માઈનસ cf કેટલા છે 5 + x। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા માઈનસ ની નિશાની છે અને cf ના મૂલ્યમાં બે પદ છે, તો એને આપણે શું કરીશું કૌંસમાં લખીશું છેદમાં f બરાબર 20, અહીંયા મોટો કૌંસ કરી દઈએ આપણે, અને ગુણ્યા h બરાબર 10। હવે શું કરીશું તો જો 10 દુ 20 કટ કરી દીધા। હવે અહીંયા આપણી આ જે l ની કિંમત છે એને ઉપાડીને આપણે ડાબી બાજુ લઈ લઈએ, તો માટે 28.5 પછી પ્લસ 20 નું શું થશે -20 બરાબર, હવે જમણી બાજુ શું બાકી રહેશે તો 30 માઈનસ કૌંસ મૂલ્ય આપણે તો -5 અને પ્લસ x નું શું થશે -x, કારણ કે કૌંસની બહાર માઈનસની નિશાની હોય તો ગણિતના નિયમ પ્રમાણે નિશાની ચેન્જ થશે, તો પ્લસ x નું શું થશે -x અને ભાગ્યા 2। હવે 28.5 માંથી 20 જાય તો કેટલા બાકી રહેશે 8.5 બરાબર 30 - 5, 30 માંથી 5 જાય તો 25 - x અને ભાગ્યા 2। હવે શું કરીશું આપણે તો આ જે 2 છે એને 8.5 ના ગુણાકારમાં લઈ જઈએ, કારણ કે આપણને ખબર છે કે ભાગાકારની સંખ્યા એ ક્યાં જાય ગુણાકારમાં જાય, તો માટે 8.5 ગુણ્યા 2 બરાબર 25 - x। હવે 8.5 ગુણ્યા 2 કરીએ તો કેટલા આવે 17 બરાબર 25 - x। હવે આપણે x ને કરતા બનાવીએ, તો અહીંયા -x છે એને ઉપાડીને આપણે જમણી સાઈડ લઈ લઈએ, તો -x નું શું થશે +x બરાબર 25 અને 17 ને ઉપાડીને આ બાજુ લાવીએ તો +17 નું -17, તો 25 માંથી 17 જાય તો x ની કિંમત કેટલી મળે આપણને 8, તો અહીંયા લખી દઈએ
માટે x બરાબર 8. હજી આપણે વિદ્યાર્થી મિત્રો y નું મૂલ્ય શોધવાનું બાકી છે. તો y નું મૂલ્ય શોધવા માટે આપણે શું કરીશું? આ n બરાબર આપણને જે મળ્યા એ લખીએ. લખીએ હવે n બરાબર કેટલા મળ્યા આપણને? 45 પ્લસ x પ્લસ y. અને n નું મૂલ્ય આપણને ખબર છે કેટલા છે? 60 બરાબર 45 પ્લસ x ની જગ્યાએ 8 પ્લસ y. તો માટે 60 બરાબર 45 પ્લસ 8 કેટલા થશે? 53 અને પ્લસ y. હવે y નું મૂલ્ય શોધવું શું કરવું પડશે? આપણે 53 ને ડાબી બાજુ લઈ જઈએ. તો માટે 60 પ્લસ 53 નું માઈનસ 53 બરાબર y. તો માટે y બરાબર હવે 60 માંથી 53 જાય તો કેટલા વધે? 7. એટલે કે y બરાબર 7. આપણને x બરાબર 8 અને y બરાબર 7 મળ્યા. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દાખલો પૂરો. આજના વિડિયોમાં બસ આ બે જ સમ. નેક્સ્ટ વિડિયોમાં આપણે ફરી મળીશું, સાથે દાખલા શીખીશું. આવજો.